નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અત્યારે ચોમાસું ચાલે છે અને વરસાદ પણ 3 દિવસથી બંધ થવાનું નામ નથી લેતો ને આવા વાતાવરણમાં સ્ટ્રીટ ફૂડ કે કંઈ પણ તીખું તમતમતું ખાવાનું મન થાય। બાળકોને પણ આજે એમ જ હતું, બંનેને નૂડલ્સ ખાવી હતી તો મેં લારી કે હોટલ જેવી સ્ટ્રીટ સ્ટાઇલ હક્કા નૂડલ્સ ઘરે બનાવી। તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। હક્કા નૂડલ્સ બનાવવા મેં પહેલાં અહીં એક તપેલીમાં 3 ગ્લાસ એટલે કે લગભગ 700-750 ml જેટલું પાણી લઈ ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખીને ઉકળવા મૂકી દીધું। તેલને મીઠું નાખીને આપણે પાણીને થોડું ઉકળવા દઈશું। પાણી ઉકળે એટલે તેમાં મેં નૂડલ્સ નાખી છે। મેં અહીં બજારમાં જે પાતળી નૂડલ્સ મળે છે તે લીધી છે। તમે તમારી રીતે જે તમને ગમતી હોય તે નૂડલ્સ લઈ શકો, પણ જો તમે આ રીતે નૂડલ્સને બોઇલ કરશો તો પણ આ પાતળી નૂડલ્સ રેસ્ટોરન્ટ કે લારી જેવી એકદમ છૂટી છૂટી રહેશે। નૂડલ્સને લગભગ 5 થી 6 મિનિટ મીડિયમ આંચ ઉપર આપણે બોઇલ થવા દઈશું। મેં અહીં 200 ગ્રામ જેટલી નૂડલ્સ લીધી છે, જેને 5 થી 6 મિનિટમાં લગભગ સારી એવી બોઇલ થઈ જશે। નૂડલ્સ આ રીતે હાથથી ભાંગે એવી થઈ જાય એટલે આપણે તેને ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરીને આપણે તેને એક જારીમાં કાઢીને તેનું બધું પાણી નિતારી લઈશું। નૂડલ્સમાંથી બધું પાણી નીતરી જાય એટલે ગરમ નૂડલ્સમાં જ આપણે ફરી 1 ચમચી જેટલું તેલ નાખીને બરાબર તેમાં નૂડલ્સને મિક્સ કરી દઈએ અને પછી તેમાં ઠંડુ પાણી નાખીને નૂડલ્સને આવી રીતે સારી રીતે છૂટી પાડી દઈશું। નૂડલ્સ ઉપર ઠંડુ પાણી નાખવાથી નૂડલ્સ એકબીજા સાથે ચીપકશે નહીં અને છૂટી પડી જશે। તેને થોડી વારે હલાવતા રહીને અને જે નૂડલ્સને આવી રીતે ઠંડી પાડી દઈશું। તમે પછી હાથથી જોશો તો નૂડલ્સ આ રીતે બધી સારી એવી છૂટી પડી જશે, ચોંટેલી નહીં રહે। નૂડલ્સને તરત ઠંડી પાડી દેવાની છે, ગરમ નથી રાખવાની। ગરમ રાખશો તો તે પાછી ચીપકી જશે। નૂડલ્સ તૈયાર થઈ જાય એટલે મેં અહીં થોડાક શાકભાજી કટ કરી લીધા છે। તેમાં 50 ગ્રામ જેટલી કોબીની લાંબી સ્લાઈસ કરી લીધી છે, 1 ગાજરની પણ આવી રીતે લાંબી સ્લાઈસ કરી લીધી છે, 1 કેપ્સિકમ મરચું તેને પણ આવી રીતે લાંબા જ કાપી લીધા છે, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો છીણી લીધો છે અને 20 થી 25 કળી લસણની આવી રીતે ઝીણી કટ કરી લીધી છે। આદિ લસણનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો। અને 2 ડુંગળીને પણ આવી લાંબી સ્લાઈસ કરીને તેની બધી સ્લાઈસને આવી રીતે છૂટી પાડી દીધી છે। 2 લીલી મરચીને લાંબી સ્લાઈસમાં કટ કરી લીધી છે। હવે અહીં એક પેનમાં મેં મીડિયમ આંચ ઉપર 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો। નૂડલ્સ માટે પેન અહીં થોડું મોટું લેવાનું છે, જેથી નૂડલ્સ હલાવવામાં સરળતા રહે। તેલ ગરમ થાય એટલે તેમાં 2 ચપટી હિંગ અને 4 થી 5 લીલા લીમડાના પાન નાખી દઈશું। આ બંને વસ્તુ ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે, પણ મેં દેશી તડકા સાથે બનાવ્યા છે એટલે નાખ્યા છે। પછી આપણે તેમાં મરચીની સ્લાઈસ, ઝીણી કાપેલી લસણ અને ખમણેલું આદું નાખીને આ બધી વસ્તુને તેલમાં સારી રીતે સોટે કરી લઈશું। ત્રણેય વસ્તુ તેલમાં સારી રીતે સતળાઈ જાય એટલે આપણે બધા વેજીટેબલ વારાફરતી એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, લો નથી રાખવાની। પહેલાં આપણે ડુંગળી નાખીને 2 મિનિટ માટે તેને તેલમાં સોટે કરી લઈએ। એ જ રીતે આપણે પછી કેપ્સિકમની સ્લાઈસ નાખીને તેને પણ સોટે કરી લઈશું અને સ્વાદ પ્રમાણે થોડું તેમાં મીઠું પણ એડ કરી દઈશું। આપણે નૂડલ્સમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે અહીં ખાલી વેજીટેબલ પૂરતું જ મીઠું નાખવાનું છે। તમે સીધું વેજીટેબલમાં પણ મીઠું નાખી શકો જો નૂડલ્સ બાફતી વખતે ન નાખ્યું હોય તો। કેપ્સિકમ અને ડુંગળી સોટે થઈ જાય એટલે તેમાં આપણે ગાજર નાખીને તેને પણ તેલમાં મિક્સ કરી દઈશું। તેને પણ થોડી વાર માટે હલાવતા રહીશું। વેજીટેબલને આપણે સ્થિર નથી મૂકવાના, થોડી વારે એમને હલાવતા રહેવાના છે। એ જ રીતે હવે કેબેજ પણ નાખી દઈશું। વેજીટેબલને આપણે થોડા ક્રન્ચી રાખવાના છે એકદમ,
નરમ પડવા નથી દેવાના, એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખીશું અને વેજીટેબલને આવી રીતે 2 થી 3 મિનિટ માટે હલાવતા રહીશું. વેજીટેબલ થોડા નરમ પડે એટલે હવે તેમાં આપણે સોસ એડ કરી દઈએ. તેમાં આપણે 2 ચમચી જેટલો સોયા સોસ નાખીશું, 1 ચમચી રેડ ચીલી સોસ ને 1 ચમચી ગ્રીન ચીલી સોસ નાખીને વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. તમારે રેડ અને ગ્રીન ચીલી સોસ બંનેમાંથી એક નાખવો હોય તો પણ ચાલે. અને આ સોસ તમારે જે પ્રમાણે તીખું કરવું હોય તે પ્રમાણે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. ત્રણેય સોસને વેજીટેબલમાં બરાબર મિક્સ કરી દઈશું ને પછી વેજીટેબલને થોડો કલર અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે 1 ચમચી જેટલો કેચઅપ પણ નાખીશું. કેચઅપ ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે. આ બધા સોસને આપણે અંદર બરાબર મિક્સ કરીને થોડી વાર માટે એટલે કે લગભગ 1 થી 1.5 મિનિટ માટે વેજીટેબલને એમનેમ હલાવતા રહીને તેમાં ઓબ્ઝર્વ કરવા દઈશું. અત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે, લો નથી કરવાની. આ રીતે હક્કા નૂડલ્સ બનાવતા લગભગ તમારે 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે. મેં નૂડલ્સમાં વિનેગરની જગ્યાએ 1 લીંબુનો રસ નાખ્યો છે, તમે વિનેગર પણ નાખી શકો. બધું બરાબર ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે નૂડલ્સ એડ કરીશું. નૂડલ્સને આપણે એકસાથે નથી નાખવાની, આવી રીતે છૂટી પાડીને નાખવાની છે અને પછી તેને ધીમે ધીમે વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. જો તમે આ રીતે હક્કા નૂડલ્સ બનાવશો તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ લારી કે રેસ્ટોરન્ટમાં મળે છે તેવી એકદમ છૂટી રહે તેવી અને ખૂબ જ ટેસ્ટી એવી હક્કા નૂડલ્સ બનશે. જો તમારી નૂડલ્સ આવી રીતે છૂટી ન રહેતી હોય તો તમે આ રીતે એકવાર જરૂર બનાવજો ને કેવી બની તે જરૂર કોમેન્ટમાં કહેજો. તમને મારી વિડીયો ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. હવે હક્કા નૂડલ્સને આપણે સર્વ કરી લઈશું. તમે જુઓ તેમ પાતળી નૂડલ્સ હોવા છતાં પણ એકદમ છૂટી બની છે. તમે આ રીતે એક વખત હક્કા નૂડલ્સ બનાવશો તો તમે ક્યારેય પણ લારી કે સ્ટ્રીટ ફૂડમાં ખાવા નહીં જાઓ ને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. મેં તેને અહીં લીલા ધાણાથી ગાર્નિશ કરી છે. તેમાં તમે સ્પ્રિંગ ઓનિયન કે લીલું લસણ નાખીને પણ ગાર્નિશ કરો તો વધારે સરસ લાગશે. વરસાદની ઠંડી હોય ત્યારે તો નૂડલ્સ ખાવાની ખૂબ જ મજા આવશે. બાળકોને પણ સ્કૂલમાં રજા છે એટલે ઘરે આવી અને બહાર વરસાદ ચાલુ છે એટલે ઘરે જ તે લારી કે રેસ્ટોરન્ટ જેવી હક્કા નૂડલ્સ ખાવાની મજા પડી ગઈ. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.